आपकी अदालत में कांग्रेसना सीनियर लीडर अधीर रंजन चौधरी पर आरोप છે કે તેઓ ભુલક્કડ છે। આ આરોપ તમારા ઘરેથી આવ્યો છે। તમારો બર્થડે હતો, ઉજવવા માટે તમારી પત્ની દુબઈમાં રાહ જોતી રહી અને તમે ફ્લાઇટ મિસ કરી દીધી। શું કરીએ, ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે, ફસાઈ જાય છે કોઈ કામમાં તો થઈ જાય છે કામમાં। તો પછી વળી હશે। બિલકુલ બાપરે, હંમેશા પડે છે આ તો। તમે તો કદાચ મારાથી વધુ ભાગ્યશાળી હશો। મને તો આ હંમેશા જ તમારા વાઈફ અહીંયા જ છે, એમને જ પૂછી લઈએ કેવું લાગ્યું એમને। ઘણું સારું, કેમ કે સાચું કહ્યું। એમની સચ્ચાઈ જ એમની તાકાત છે, એન્ડ આઈ લાઈક ધેટ। થેન્ક યુ। તો મેં સાંભળ્યું છે કે ક્યારેક ક્યારેક તમે રસ્તા પણ ભૂલી જાઓ છો, પોતાનું ઘર પણ ભૂલી જાઓ છો કે ક્યાં જવું છે। નહીં, એવું નથી। ચાલતા ચાલતા ક્યારેક થઈ જાય છે, ભીડભાડમાં થઈ જાય છે। દિલ્હી એટલું સારું છે હું જાણતો પણ નથી। દિલ્હીમાં થોડું ભૂલભુલૈયા છે ને, દિલ્હીના રસ્તા। દિલ્હીના રસ્તા મતલબ મારી એટલી જાણ પહેચાન ઓછી છે દિલ્હીના રસ્તાની, એટલે ક્યારેક ક્યારેક પૂછવું પડે છે કે અહીંયાથી ક્યાંથી જવાનું છે। એવું થાય છે ક્યારેક, દરેક વ્યક્તિને થાય છે, મને કદાચ વધારે થાય છે। પણ મેં સાંભળ્યું કે બધું ભૂલી શકો છો, તમે ફૂટબોલ જોવાનું નથી ભૂલતા। ગમે તો છે। તો વર્લ્ડ કપ જોવા જાઓ છો તમે? હા, જાઉં છું। એક દિવસ માટે જાઉં છું, ફાઇનલ, જો ટિકિટ મળે તો। ઘણી મહેનત કરીને જોવાની કોશિશ કરું છું ક્યારેક ક્યારેક, પણ મેદાનમાં મતલબ ઇતિહાસનો સાક્ષી બનવું, અને એ પણ ફૂટબોલના દુનિયાના ઇતિહાસનું સાક્ષી બનવું મને ઘણું ગમે છે। હું ફરવા માટે નથી જતો, ખાલી ફાઇનલમાં જાઉં છું, જોઈને તરત જ પાછો આવી જાઉં છું। પણ જવાનું ગમે છે, જો તક મળે તો ઘણી ખુશી થાય છે, ઘણી મજા આવે છે, ઘણો આનંદ મળે છે। જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? મારો સવાલ તમને એ છે કે તમે કોને તમારો સૌથી મોટો પોલિટિકલ દુશ્મન માનો છો, મોદીજીને કે મમતા બેનર્જીને? બહેનજી, હું કોઈને દુશ્મન નથી માનતો, કેમ કે રાજનીતિમાં કોઈ કોઈનું દુશ્મન નથી હોતું। અમારા માટે કોઈ એનિમી નથી હોતા, એડવર્સરી હોય છે। એમણે વિપક્ષ હોય નિશાના છે। પર માર્યું છે। વિપક્ષ હોય છે બહેનજી, વિપક્ષ હોય છે, દુશ્મન નથી બનતા। અને બીજી વાત એ છે કે પોલિટિક્સમાં કોઈ સ્થાયી દુશ્મન પણ નથી હોતા, કોઈ સ્થાયી દોસ્ત પણ નથી હોતા। તો પણ હું કહું છું, દુશ્મન કોઈને નથી માનતો। મોદીજી દેશના પ્રધાનમંત્રી છે, હું જેટલી ઇજ્જત એમને આપવી જોઈએ એનાથી વધુ ઇજ્જત આપવા માટે તૈયાર છું, કેમ કે દેશના પ્રધાનમંત્રી છે। મમતા બેનર્જી અમારા રાજ્યના મુખ્યમંત્રી છે, એમના માટે પણ એ જ છે। પણ હું પાછો કહી રહ્યો છું, સામાન્ય લોકો માટે જોતા જ્યાં જ્યાં મને લાગે કે વિરોધ કરવો જોઈએ, હું નીતિગત રીતે વિરોધ કરું છું। અમારો આઈડિયોલોજીકલ પોલિટિકલ પાર્ટ છે, પર્સનલ ફાઇટ નથી। તો મારા માટે કોઈ દુશ્મન નથી, વિપક્ષ જરૂર છે। શું એવો દિવસ ક્યારેક આવશે કે અધીર રંજન ચૌધરી અને મમતા બેનર્જી બંને મિત્ર બની ગયા? ગભરાવાની જરૂરત નથી ત્યારે આવશે? એ વાત કહું છું કે પોલિટિક્સ ઇઝ ધ આર્ટ ઓફ ધ પોસિબિલિટી। કંઈ પણ થઈ શકે છે। થોડા દિવસ પહેલા લાલુજીએ રાહુલજીને લગ્નની સલાહ આપી અને એ માનવામાં આવે છે કે તમને ઘણા માને છે, તો ક્યારેય તમે કહ્યું નથી? ના, આ મારી કહેવાની હિંમત નથી થતી મારી। લાલુજીની સાથે, આખા ગાંધી પરિવારની સાથે સારી રીતનો સંબંધ છે, કંઈ પણ કહી શકે છે, મારાથી નહીં થાય। પણ લગ્ન જ્યારે કરશે ત્યારે ચોક્કસ જમવા જઈશ। પણ એમના વિશે તો કહેવાય છે ને કે ક્યારેક તે આંખ મારે છે, ક્યારેક ફ્લાઇંગ કિસ આપે છે, ક્યારેક મોહબ્બતની દુકાન ખોલે છે। જુઓ, જે પણ કરતા હોય રાહુલ ગાંધીજીને સમજાવવાની કોશિશ કરો તો સારું છે। રાહુલ ગાંધીજી ઘણા સારા માણસ છે, ઘણા ઈમાનદાર માણસ છે, ઘણા જ્ઞાની પણ છે। એમની ઘણી બધી વાતો છે જેને તોડી મરોડીને લોકોની સામે એક ખોટી છબી ઊભી કરવામાં આવે છે। આ યોગ્ય નથી, કારણ કે રાહુલ ગાંધીજીને થોડું સમજવું જોઈએ। રાહુલ ગાંધીજીને સામાન્ય લોકો એટલે જે આલોચના વધારે કરે છે એ થોડું એમની સામે જઈને વાત કરે તો તમે પોતે કન્વિન્સ થઈ જશો, એ હું કહી શકું છું। પણ લોકો કહે કેમ છે કે ને કે કોઈ કેસ વગેરે ક્યાં કર્યું છે એમણે? હું હતો એ સમયે રાજસ્થાન જઈ રહ્યા હતા,
સદનમાં બોલીને રાજસ્થાન જઈ રહ્યા હતા. ઘણું જ જરૂરી કામ હતું એમનું. કોઈ સભાને સંબોધિત કરવાની હતી. સમય ઓછો હતો એટલે કહ્યું કે બધા સારી રીતે રહો, હું જાઉં છું. એ તો મોહબ્બતની નિશાની છે. આને ખરાબ રીતે કેમ જુઓ છો? આ કોઈ જેન્ડરની નિશાની થોડી છે. આપણે નમસ્કાર કરીએ છીએ, આ ઠીક છે. જો તમે દોષ શોધશો તો દરેક વસ્તુમાં દોષ જ મળશે તમને. તમે કહો છો ને કે એમને મળવું જોઈએ, વાત કરવી જોઈએ. તો હિમંત વિશ્વ શર્મા આવ્યા હતા અહીંયા, તે કહી રહ્યા હતા કે મળવા ગયા તો એ કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા. કૂતરાને બિસ્કિટ ખવડાવવા કોઈ પાપ તો નથી. એમનો પણ તો જીવ છે. નંબર 1. નંબર 2 હું કહું છું. નંબર 2 હું કહું છું. ડોગ, DOG, ઊંધું કરો, ગોડ. તો એને બિસ્કિટ ખવડાવવામાં ખોટું શું છે? એમને બિસ્કિટ ખવડાવવામાં ખોટું શું છે? કૂતરાને બિસ્કિટ ખવડાવવામાં? ના, એ કહેતા હતા કે એ જ પ્લેટમાંથી ખવડાવતા હતા જેમાંથી બાકી લોકો મારું ખાતા. મારા ઘરમાં એક છે ડોગ. ઘરડો થઈ ગયો છે. લોકો કહે છે ભગાડી દો. મેં કહ્યું ના, જ્યાં સુધી એ જીવતો રહેશે મારા ઘરમાં જ રહેશે. ખોટું શું છે? બધાને પ્રેમ કરવો જોઈએ. તમે આટલી સારી વાત કરી છે. તમે ડોગ લવર છો જાણીને સારું લાગ્યું. તો મને લાગે છે કે અહીંયા એક બ્રેક લઈ હવે લઈએ. શું બ્રેક? આ વખતે હવે રજા આપી દો બસ. રજા આપી દઈએ, ઠીક છે. મને મારા તરફથી એક વાત મારે જરૂર કહેવી છે, વખાણ કરવા છે કે આજે સવાલ પૂછવાવાળા જે છે એમાં આપણા ઘરની બહેનોની સંખ્યા વધારે છે. એ મને સારું લાગ્યું.